આ રાજ્ય, આ સત્તા, આ રાજગાદી આજથી હું નહીં સંભાળું. મારી દીકરીને પિતાનો પ્રેમ કોણ આપશે મોટાભાઈ? પ્રેમ કોણ આપશે? આખે વિશ્વના દરવાજા આજે મારા જેવા પાપિયા માટે બંધ થઈ ગયા છે. મને મૃત્યુદંડ મળશે ને જે પેલા વર્ધમાનનું નામ લેનાર હશે એને હું બાળીને ભસ્મ કરીશ અને સર્વપ્રથમ હું નાશ કરીશ એ પ્રભુ મહાવીરનો. જો કોઈનું પણ કલ્યાણ કરવું હશે તો એ પહેલા તમારે પોતાનું કલ્યાણ કરવું પડશે, જેને આત્મ કલ્યાણ કહેવાય મંત્રીજી. પણ જેમણે તો સ્વયં જ મોહ, માયા, કામ, ક્રોધ અને સર્વ ઈચ્છાઓનો નાશ કર્યો છે એમની સાધના તો તોડી શકાતી જ નથી. પરમ કૃપાળુ પરમાત્મા, આ તે કેવી ઘડી આપી છે મને, કેવી ઘડી આપી છે આજે. આપ કોની વાત કરો છો? સહન શક્તિ, કરુણા, દયાના અવતાર ભગવાન મહાવીર સ્વામીની. એટલે તે મારી સાથેના સંબંધોનો પણ ત્યાગ કરી નાખ્યો. આ રસ શૃંગાર, આ ધન સંપત્તિ, આ સુખ વૈભવ કરતા આત્માની શુદ્ધિ અને વૈરાગ્યની વૃદ્ધિ મને વધુ કલ્યાણકારક લાગે છે. મેં ક્રોધના માર્યા એમના બંને કાનમાં મેં કાસડાની સળીઓ ઘુસાડી ને ખિલ્લાની પેટે ઠોકી દીધી. જીવો જીવસ્ય ભક્ષણમ. કે મહાત્મા બીજું કોઈ નહીં પણ જગતના નાથ મહાવીર સ્વામી હતા. કેવડી બનવાનો મારો માર્ગ સરળ કર્યો તે તારો ઘણો ઉપકાર છે. તારી અશાંતિ મારા કાળજાને ચીરી રહી છે. પણ મારા પતિને દીક્ષા લેતા રોકો મોટાભાઈ. કલ્યાણકારી મહાવીરને કૌશાલકે જોયા છે. કેમ કે મેં આપના ઉપદેશમાં મહાવીરને જોયા છે, મહાવીરને જોયા છે. અને આવા મહાસંયમી મહાવીરને મેં જોયા છે. પણ મેં મારા ભાઈ વર્તમાનમાં પરમ વિતરાગી મહાવીરને જોયા છે. કરુણાના અવતાર મહાવીરને મેં જોયા છે. કેમ કે મહાવીરને મેં જોયા છે, સાંભળ્યા છે અને સ્પર્શ્યા છે. આસ્તાં તવસ્તવ નમસ્તે